આજે આપણે શીખીશું લંબ આલેખ। એવી સંખ્યાઓ જેમાંથી કોઈ સૂચના મળે તેને માહિતી કહેવાય છે। અહીંયા માહિતી આંકડાકીય સ્વરૂપમાં દર્શાવેલ છે। ચાલો આ માહિતીને ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવીએ। પહેલા એક ચિત્ર આલેખ અથવા લંબ આલેખ બનાવી શકીએ છીએ। આપણે તેના વિશે અગાઉના ધોરણમાં શીખ્યા છીએ। ચાલો લંબ આલેખ પર ચર્ચા કરીએ। લંબ આલેખ આંકડાકીય માહિતીને સરખા અંતરે સરખી પહોળાઈના લંબ બનાવીને ચિત્રાત્મક રૂપે દર્શાવવાની એક પદ્ધતિ છે। લંબ આલેખમાં પ્રત્યેક લંબની લંબાઈ આપેલી સંખ્યાને દર્શાવે છે। આપણે લંબ આલેખ આડી અથવા ઊભી રીતે દોરી શકીએ છીએ। એક શાળામાં જુદા જુદા શહેરોમાંથી આવનાર વિદ્યાર્થીની સંખ્યા મેળવી તેને આ કોષ્ટકમાં દર્શાવેલ છે। સૌથી પહેલા આપણે x અક્ષ અને y અક્ષ દોરીશું। હવે આપણે x અક્ષ પર જુદી જુદી શ્રેણી એટલે કે અહીં શહેરોના નામ દર્શાવીશું। y અક્ષ પર આપણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવીશું। આંકડાકીય માહિતી સાચી રીતે દર્શાવવા માટે આપણે એક અનુકૂળ પ્રમાણ માપ લઈશું। અહીંયા આપણે 1 એકમ બરાબર 9 વિદ્યાર્થીઓ આ પ્રમાણ માપ લઈ શકીએ છીએ। કારણ કે બધી જ સંખ્યાઓ 9 ના અવયવી છે, તેથી આપણને આ સંખ્યાઓને દર્શાવવામાં સરળતા રહેશે। આ રીતે આપણે y અક્ષ પર 0, 9, 18 વગેરે સંખ્યાઓ દર્શાવીશું। અહીં સૌથી મોટી સંખ્યા 54 છે, પરંતુ આપણી અનુકૂળતા માટે આપણે y અક્ષ પર 63 સુધીની સંખ્યાઓ લીધેલી છે। હવે આપણે લંબ દોરીશું। લંબ આલેખમાં આપણે માહિતીને લંબની લંબાઈ અનુસાર દર્શાવીએ છીએ। શહેર 1 માંથી આવેલ બાળકોની સંખ્યા 36 છે, તેથી આપણે લંબનો વિસ્તાર આ રીતે દોરીશું કે તેની લંબાઈ સંખ્યા 36 ને દર્શાવે। આ રીતે આપણે બધા શહેરો માટે સરખા અંતરે સમાન પહોળાઈના લંબ દોરીશું। આ રીતે જુદા જુદા શહેરોમાંથી આવનાર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવવા માટે લંબ આલેખ દોર્યો છે। આ એક ઊભો આલેખ છે। આપણે તેને આડો આ રીતે પણ દોરી શકીએ છીએ। હવે શું તમે તેને જોઈને જણાવી શકો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા શહેરમાંથી આવેલ છે? જોઈને જ તમે જણાવી શકશો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ શહેર 2 માંથી આવેલ છે। આ રીતે લંબ આલેખ આપણને જોઈને સૂચના પ્રાપ્ત કરવા માટે તથા માહિતીની સરખામણી કરવા માટે મદદ કરે છે। હવે તમે જાતે જ જાણો કે આ લંબ આલેખમાંથી તમે કઈ જુદી જુદી સૂચનાઓ મેળવી શકો। આજે આપણે શીખ્યા લંબ આલેખ। આગળના વિડીયોમાં આપણે શીખીશું દ્વિલંબ આલેખ।